શિવુ और नीवू। એક વખતની વાત છે। એક જંગલમાં એક ભૂખ્યો શિયાળ ફરતો હતો। આખો દિવસ તેને ખાવા માટે કંઈ મળ્યું ન હતું। તે બહુ થાકી ગયો હતો અને ખૂબ જ ભૂખ્યો પણ હતો। થોડા સમય પછી તે એક બગીચા પાસે પહોંચ્યો। ત્યાં તેને એક વેલ પર લટકતા મીઠા અને રસદાર દ્રાક્ષ દેખાયા। દ્રાક્ષ ખૂબ જ સુંદર અને તાજા લાગતા હતા। શિયાળના મોઢામાં પાણી આવી ગયું। તેણે વિચાર્યું, આ દ્રાક્ષ તો ખૂબ જ સ્વાદિષ્ટ હશે, મને તો આ ખાવા જ જોઈએ। શિયાળ દ્રાક્ષ સુધી પહોંચવા માટે ઊંચો કૂદકો માર્યો, પણ તે દ્રાક્ષ સુધી પહોંચી શક્યો નહીં। તેણે ફરીથી પ્રયત્ન કર્યો। આ વખતે વધુ જોરથી કૂદ્યો, પણ છતાં પણ દ્રાક્ષ સુધી પહોંચ્યો નહીં। તે વારંવાર કૂદતો રહ્યો, પણ દરેક વખત નિષ્ફળ ગયો। થોડા સમય પછી તે થાકી ગયો। હવે તેની પાસે શક્તિ પણ નહોતી રહી। તેણે આસપાસ જોયું અને વિચાર્યું, હવે હું શું કરું? આખરે શિયાળે હાર માની લીધી। તે ત્યાંથી જતો રહ્યો અને પોતાને જ સમજાવતો બોલ્યો, આ દ્રાક્ષ તો ખાટી જ હશે, એટલે જ હું તેને ખાઈ શક્યો નહીં। આ રીતે શિયાળ પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે બહાનું બનાવે છે। શીખ: જ્યારે આપણે કોઈ વસ્તુ મેળવી શકતા નથી ત્યારે તેને ખરાબ કહેવું યોગ્ય નથી। હંમેશા સાચી વાત સ્વીકારવી જોઈએ। વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા। અને હા, શિવુ અને નીવુના વિડિયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।